તો આજે તો ભાઈ જવાનું તું મારા મોમાના ઘેર. મારા મમ્મી આરે એના ભાઈને રાખડી વધવા. તો ભાઈ માણસો કહેતા હોય છે કે મારે તો મગજનું દહીં કરી નાખ્યું, પણ મગજનું દહીં ચી રીતે થાય આપણને ખબર નથી, પણ આપણે દૂધમાં સહારેડીને દહીં કરી નાખ્યું. ખાઓ માં કસમ. તો ભાઈ દહીં નો કેસ પડાઈને આઈ જાય 18 ગાઢે 3200 વાળા કપડા નાઈ ધોઈને આઈ જાય કાચો. તો કાચો અમે મારી દીધા થોડા સીન સપાટા ને હાથે હાથે ખુદના થોબડાના કરે થોડા વખવાણ. પછી ભાઈ ગાઢ્યું મોઘામાં સ્પ્રે મારી દીધું, પણ મારા કાકો બોલ્યા કે મરેલો ઉંદેડો ચો બહાર છે. અને ભાઈ આ ઉભા થાય અમારા લાડક વાયા મમ્મી, પોતાને પિયર દાવાની વાત હોય કોને પડી તો આખી રાત ઊંઝ નથી બોલો. અચ્છા. અને પછી ભાઈ આપડા 15 નંબરના પગમાં ઠઠાયા હાડા 7 નંબરના સંપલ. અને પછી ભાઈ હું મારા બેન ને મારા મોમાની બેન એટલે મારા મમ્મી નીકળી જાય મોમાના ઘર. તો પછી ભાઈ આપડે આવી જાય ડુડિયા 4 રસ્તાના મહાકાળી પાર્લર કરી નાખ્યા પછા ભાઈ થી રામ રામ. ચમકે ભાઈ મોમાના ઘરે હાવ લુખે લુખે થતો હારા ના લાગે, એટલે ભાઈ આપડે આવી જાય પછા ભાઈ ની દુકાને. ચમકે રક્ષાબંધન માટે સ્પેશિયલ મીઠાઈઓ મળી રહેવાની છે, એના સિવાય બીજી ઘણી બ્રાન્ડ મળી રહી છે, પણ અમે લઈ લીધા પેડા. તો તમે ડોડિયા 4 રસ્તાથી નીકળો કરો તો લેતા હતા તો મોમાને મોઢું મેઠું થાય. અને હમણાં ભાઈ જોગાભાઈ ની દુકાન થી લઈ લીધા મસ્ત કેળા, એટલે મોમો કે છે આજ તો મજે અહીંયાથી ગેર મારીને પહોંચી જાય મોમાના ઘર ને ખોલ્યો 2.5 કરોડ નો દરવાજો, તાર તો ભગરી બે ઉભી થઈને કરી નાખ્યું સ્વાગત. તો હમણાં માહાથી પણ હાથ ખંચરીને કરી નાખ્યા રોમ રોમ, હમણાં મોમાથી કરી નાખ્યા, હમણાં અમારા ભાઈ થી પણ કરી નાખ્યા. તો હમણાં મોમે પણ 100 હાથ થેલી લઈ લીધા છે કપડા ને એક આલી છે બતી. મને કે લે ભોણા આ બતીએ લઈને તને કોઈ અંધારામાં રાખે કરે ને તો આ બતી કરીને ભાડ દે. હમણાં અમારા મમ્મીએ પણ ધમણો હાથ ફેરવીને પોતાને ચાનો હબડકો ભરાઈ નાખ્યો ને આઈજુ રાખડીનું મુહૂર્ત. ભઈલો તને પજવે તો એ રાખતો તારું ધ્યાન.